નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. મહેસાણા તાલુકાના પાંચોટ ગામ ખાતે શ્રી બળિયાદેવજી ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જેનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે. તેના ભાગરૂપે આજરોજ ગ્રામ ખાતે ખૂબ જ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી મનાજી ઠાકોર, શાસ્ત્રીજી શ્રી વિક્રમભાઈ જાની, શ્રી ગોવિંદભાઈ ઠાકોર તથા શ્રી જગાજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવો. મારું નામ મણાજી ગંભીરજી ઠાકોર. હું પાંચોટ પીંપળાવાસનો મૂળ રહેવાસી છું અને મહેસાણા વકીલાત કરું છું, પણ અત્યારે મારા પરિવાર સાથે હું ગાંધીનગર રહું છું. આ મંદિર કઈ જગ્યાએ, કયા તાલુકા જિલ્લાનું નિર્માણ? આ મંદિર પાંચોટ ગામના મહેસાણા તાલુકાની પાંચોટની સીમમાં આવેલું છે અને પાંચોટ ગામના સમસ્ત ઠાકોર ભાઈઓ, ખાસ કરીને યુવાનોએ ભેગા થઈને ભારે જહેમત ઉઠાવીને આ મંદિરનું નિર્માણ કર્યું છે. આ મંદિર કોનું બન્યું છે? આ મંદિર બળિયાદેવ બાપાનું મંદિર છે અને આ ગામમાં ઘણા બધા મંદિરો છે. અમારું ગામ એક એવું આદર્શ ગામ છે કે જ્યાં ઘણા બધા મંદિરો છે, પણ બળિયાદેવ બાપાનું મંદિર આ ગામમાં નહોતું. એટલે એ બધાની ઈચ્છા પૂરી થાય અને બધાની બળિયાદેવ બાપામાં બધાની શ્રદ્ધા હોય અને એ શ્રદ્ધાના ભાગરૂપે પાંચોટ ગામના ઠાકોર યુવાનોને મગજમાં એક વિચાર સ્ફૂર્યો અને બધાએ ભેગા થઈને નક્કી કર્યું અને ભારે જહેમત ઉઠાવી એમણે આ મંદિરનું નિર્માણ કર્યું છે. ખાસ કરીને યુવાનોએ આમાં બહુ ભાગ ભજવ્યો છે. આ મંદિરનો ઇતિહાસ શું છે? આ મંદિરના ઇતિહાસ વિશે તો મને બહુ માહિતી નથી, પણ બળિયાદેવ બાપા એ લોકોનો આસ્થાનું પ્રતીક છે. આપણે સામાન્ય ચિકન પોક્સ કે એવા કોઈ નાના રોગો થતા હોય છે ત્યારે લોકો બળિયાદેવ બાપાની બાધા રાખતા હોય છે. એટલે અહીંયા બધાની શ્રદ્ધા અહીંયા એકઠી થઈ અને એ શ્રદ્ધાના કારણે પછી આ મંદિરનું નિર્માણ થયું. આ નવું મંદિર બનાવવાની પ્રેરણા આપને કેવી રીતે મળી? પ્રેરણા યુવાનોને મળી છે અને યુવાનોએ તો મને પાછળથી આમાં જોતર્યો છે, પણ એમનું કામ જોઈને ખૂબ મને પ્રશંસા કરવાનું મન થયું અને યુવાનોને જ પ્રેરણા થયા અને યુવાનોએ જ આ બધી મહેનત કરી. આ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શું કાર્યક્રમનું આયોજન કરવામાં? આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે પહેલાં તો અમે જ્યોત, આ ગામના અમારા સમાજના યુવાનો લોભા જઈને, ચાલતા જઈને જ્યોત ત્યાંથી લઈ આવ્યા અને આજે ગામમાં શોભાયાત્રા હતી અને બળિયાદેવ બાપા આજે ગામની નગરયાત્રાએ નીકળ્યા હતા અને ગામની નગરયાત્રા પૂરી કરીને બળિયાદેવ બાપા મંદિરના કમ્પાઉન્ડમાં પધાર્યા છે. અત્યારે એમને અહીંયા રાખવામાં આવ્યા છે. પ્રતિષ્ઠાનો દિવસ આવતીકાલનો છે અને કાલે 12:39 બળિયાદેવ ભગવાન મંદિરમાં બિરાજશે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે. આ કાર્યક્રમ થકી સમાજને શું મેસેજ આપવામાં આવે છે? સમાજને મેસેજ એ આપવા માગું છું કે મંદિરનું નિર્માણ કરવું તો બહુ સરળ છે, એને નિભાવવું, એને સારી રીતે જાળવવું અને એની નિયમિત પૂજા થાય એ બહુ જરૂરી છે. એટલે આ ગામના યુવાનોને જ્યારે મારી પાસે મળવા ત્યારે મેં એમને પહેલાં એ જ શિખામણ આપી હતી કે નિર્માણ તો બહુ સરસ છે, સરળ છે, આપણે કરી શકીએ, પણ નિર્માણ પછીની જે પ્રક્રિયા છે, આ મંદિરનું ભવ્યતા સાચવવાની, મંદિરની પવિત્રતા સાચવવાની. એટલે સમાજના લોકોને હું એક સંદેશો આપવા માગું છું કે મંદિર એ આપણી આસ્થાનું પ્રતીક છે અને આસ્થા થકી આપણે વ્યસનો, દુર્ગુણો અને આપણી પાસે જે કંઈ પ્રાચીન સમયના જે આપણી પાસેની કુટેવો પડી છે, કુરિવાજો પડ્યા છે, આપણે બધાને દૂર કરીને બધા ભેગા થઈને આપણે આ બળિયા બાપાના નેજા હેઠળ આપણે બધા એક થઈ અને આ સારું કામ કરવાનું છે. તમે પણ જોયું છે કે આજે માત્ર પાંચોટ ગામના ઠાકોર ભાઈઓ જ નહીં, પણ ગામના તમામ લોકોએ આમાં ખૂબ રસ લઈને શોભાયાત્રાની ખૂબ સેવા કરી છે. રસ્તામાં ગામના યુવાનોએ, પાટીદાર યુવાનોએ નાસ્તાની વ્યવસ્થા કરી હતી, ઠંડા પીણાની વ્યવસ્થા કરી હતી, પાણીની વ્યવસ્થા કરી હતી. આખા શોભાયાત્રાના રૂટમાં આખા ગામે રસ લઈને આ શોભાયાત્રાને ખૂબ સરસ રીતે પાર પાડી છે. એ આ સમાજની એકતાનું પ્રતીક છે. એટલે હું
બધા બળિયાદેવ બાપાને પ્રાર્થના કરું છું કે તમે એવી કૃપા અમારા સમાજ ઉપર ઉતારો કે અમે બધા કાયમ આ જ રીતે એક થઈને નેક થઈને સાથે રહીને અમારું જીવન ગુજારીએ અને બધા બહુ સારી રીતે જીવે, બધાની તંદુરસ્તી સચવાઈ રહે, બધાની સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને આનાથી પણ સારા મંદિરોનું નિર્માણ આ સમાજના લોકો કરી શકે એવી બળિયાદેવ બાપા મને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરું છું. જય. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવો. હા, શાસ્ત્રી વિક્રમભાઈ પ્રહલાદભાઈ જાની, પાંચોટ ગામ પુરાણી મહારાજ. આ મંદિરનો શું ઇતિહાસ છે? આ મંદિરનો ઇતિહાસ ઘણો, અહીંયા કોઈ બળિયાદેવનો કોઈ એવો સાક્ષાત્કાર ચમત્કાર થયેલો અને ત્યારથી અહીંયા આ જગ્યા ઉપર અહીંયા કોઈ એવો ચમત્કાર થયેલો બળિયાદેવનો તો કોઈ આકસ્મિક કોઈ અહીંયા કોઈ બાધા કરવા આવ્યું કે અહીંયા કોઈ બળિયાદેવનું કોઈ સપનામાં એમને દેખાણી હોય ને આ જગ્યા ઉપર આવી અને એમને કંઈક બાધા કરેલી, એમનું કામ થઈ ગયેલું. એટલે આ લોકોએ એમનો પરિવાર, ઠાકોર સમાજ પરિવાર ભેગો થઈ અને અહીંયા બળિયાદેવની મંદિર બનાવવાનું, નિર્માણ કરવાનું નક્કી કર્યું. 5 ઈંટોની સ્થાપના કરી, ત્યાંથી અહીંયા મોટું નિર્માણ બળિયાદેવનું થઈ ગયું. અને આવતીકાલે 22 છે, આજે શોભાયાત્રા નીકળી બળિયાદેવની આખા પાંચોટ ગામ સમસ્ત પરિવારમાં અને આવતીકાલે ખૂબ વૈદિક મંત્રો દ્વારા બળિયાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવો. મારું નામ ઠાકોર ગોવિંદજી અમરતજી ચેલાજી, પાંચોટ ગામનો વતની છું. અને ત્રણેય મેલા અમે સતત 4 વર્ષથી આ મંદિરની ખાસ મહેનત કરી અને આ ચોથા વર્ષે પણ આ મંદિર અમે પૂરું કર્યું છે. અને અમારી ખાસ તો એ જ હતી મનોકામના કે અમારા ભાઈઓ બળિયાદેવમાં ઘણું બધું માને છે અને બળિયાદેવના માનીને ઘણા પણ અમારા જે વ્યસનો હોય એમાં પણ અમને મુક્તિ મળી છે. ઘણા વ્યસનો જે બળિયાદેવને ગમતા પણ નથી એ વ્યસનથી મુક્ત કરીને અમારા નવયુવાનો આમાં પરોયેલા છે. એટલે એ મોટો અમને ફાયદો છે. એટલે બળિયાદેવમાં અમે ખાસ કરીને વધારમાં વધારે હજુ એ પણ અમે મહેનત કરતા રહીશું. અમારા ઠાકોર ભાઈઓ જેટલા વ્યસન મુક્ત થાય એની સલાહ સાથે અમે હેડીશું. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવો. મારું નામ જગાજી ઠાકોર, વ્યવસાય વકીલ છું અને મહેસાણા કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. અમારા ગામમાં અમારા ઠાકોર ભાઈઓ સમસ્ત 3 મહેલા છે. એ 3 મહેલા થકી આ બળિયાદેવ મહારાજના મંદિરની સ્થાપના કરવામાં આવી અને આ મંદિર બનાવવામાં આવ્યું અને એની પ્રતિષ્ઠા અમે સૌએ ભેગા મળી અને આવતીકાલ તારીખ 23/3/2025ના રોજ નક્કી કરેલ છે. એ પ્રમાણે આવતીકાલે વિધિવત હવન સાથે કાલે પ્રતિષ્ઠા થશે. આજે માતાજીની શોભાયાત્રા નીકળી હતી અને આજે શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરી અને નિજ મંદિરે પરત ફરી છે. અને આજે જે શોભાયાત્રા નીકળી એમાં સમગ્ર ગ્રામજનો, પટેલ સમાજના લોકો હોય, રાવળ સમાજના લોકો હોય કે પ્રજાપતિ સમાજના લોકો હોય, તમામ સમાજના લોકોએ અમને આ જે સમગ્ર શોભાયાત્રા નીકળી તેમાં ખૂબ સહયોગ આપ્યો છે. એટલા માટે હું સમગ્ર અમારા ઠાકોર સમાજના ભાઈઓ વતી આ તમામ સમાજોનું આજે હું આભાર વ્યક્ત કરું છું.